અત્યારે ઓનલાઈન અને ડિજિટલ યુગમાં ભલે માટીના કોળિયા બજારોમાંથી લુપ્ત થઈ રહ્યા હોય, પરંતુ ગામડાઓમાં હજુ પણ દિવાળીના જૂના રીત રિવાજો અને પરંપરાગત પ્રથાઓ જીવંત છે. ગામડાઓમાં દિવાળીના પર્વ દરમિયાન એટલે કે વાઘ બારસથી દિવાળી સુધી ઘર આંગણે તેલના દીવા ચઢાડતા જોવા મળે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે જૂના રિવાજ પ્રમાણે નવા લગ્ન કરીને આવતી નવપરિણીત વહુઓ પણ આ દિવાળીના દિવસે ઘરે ઘરે માટીના દીવડા મૂકવાનો રિવાજ યથાવત જાળવી રાખે છે. આ અંગે માટીકામ કરતા કારીગરો જણાવે છે કે તેમને માટલા અને દીવડા બનાવવાનો ધંધો હજી પણ ગામડા લેવલે જળવાઈ રહ્યો છે. તેઓ ઉમેરે છે કે ગામડાના લોકો માટીના માટલાનું પાણી પીતા હોવાથી નિરોગી પણ રહે છે. સમગ્ર સમાજને હિન્દુ સાંસ્કૃતિક પરંપરા જાળવવા માટે અપીલ કરવામાં આવી છે કે આપણે મીણબત્તીને બદલે માટીના કોળિયામાં દીવા કરીને આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખીએ. સંસ્કૃતિ છે આ દિવાળીના દીવાની તૈયારી છે. દિવાળી ધનતેરસથી દિવાળી કરવાના ચાલુ કરે છે લોકો, તે દિવાળી સુધી કરે. અને નવા જે લગ્ન કરેલો હોય, નવી વહુ આવતી હોય, વહુ માટે પણ આ દીવા ઘરે ઘર મૂકવાના કુટુંબમાં રિવાજ હોય છે. એ પ્રમાણે આ પરંપરાગત જળવાઈ રહેલું છે બધું. બીજું કે અત્યારે સિટી લેવલ જોવા જાઓ તો સિટી લેવલે છે ને નવી ટેકનોલોજીમાં ફ્રીજ આવી ગયા, રેફ્રિજરેટર, એસી આવી ગયા છે. બધું ઠંડા કોલ્ડમાં જતા રહ્યા એટલે માટલાનું પાણી પણ ફ્રીજનું પીવા રહે એટલે એ લોકો માટલાનો રોજગારી થોડી ઓછી થતી જાય. પણ ગામડા લેવલે અત્યારે જરૂર જ રહ્યું છે. ગામડામાં લોકો માટલાનું જ પાણી માગે છે. ઠંડા પાણી માટલાનું હોય તો તરસ પણ છુપાઈ જાય છે. અને ફ્રીજનું પાણી પીવા હોય તો તમને તરત થોડી વારમાં પાણી પીવાનું પાછું મન થાય. સિટી લેવલે શો માટે જ જતા હોય છે. બાકીઓમાં આપણી જે પરંપરાગત વારસાઈમાં કરતા આવ્યા છે એ રીતના સિટી લેવલ ઓછું રહે છે. હિન્દી સંસ્કૃતિ પ્રમાણે આપણે ધનતેરસના દિવસે જે દીવો તેલનો કરતા એ તેલનો જ થવો જોઈએ. ધનતેરસને મીણબત્તીનો કોઈ ઉપયોગ કરવો જોઈએ નહીં. એ બધું કેમિકલ વાળી વસ્તુ છે બધી.